અને રામ રામ સીતારામ જય માતાજી. કેમ છે બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છે. મિત્રો આપણે આવી ગયા છે આપણા ટેકરાવાળા ખેતરે. આજે ભાજી જોવા આવ્યા અને આપણે પાલક જોવા આવ્યા. વરસાદ આપણે 3-4 દિવસનો હારામ હારો પડે, મતલબ 72 કલાકનો વરસાદ જબરજસ્ત પડી ગયો. તો શાંતિ લીધી વરસાદે અને વરસાદ ઘણો બધો પડ્યો હતો. આપણો પાલકનો શું બધો પીળો થઈ ગયો અને વરસાદ ઘણો બધો પડ્યો. આ સાઈડ તમે પાણી જુઓ એટલે બહુ ખતરનાક પાણી થઈ ગયું અને આખા સુરતમાં ઘણું બધું પાણી થઈ ગયું. પહેલાં તો આપણે આપણો માલ દેખાડીએ કેવો માલ છે. માલમાં પાલક છે આવો અને ભાજી છે એ બધી ઉખડી ગઈ છે, કારણ કે ઝાપટ આવે વરસાદની એના કારણે ઉખડી જાય. તો આ ટેકરા પર આવી ગયું તો આપણે જોઈએ થાય તો ત્યાં ગાડી ફસાય છે. પાણી પણ ભરાઈ ગયેલું બરોબરનું તમને દેખાડો છો. બધા નાય હેરા. હા જો પાણી ભરી ગયું છે જબરજસ્ત. આપણી વાડીમાં ભાજી તો છે સારી ચાલે એવી છે, પણ હવે જોઈએ કિસ્મત આપણું. જો પાણી જબરજસ્ત એવું ભરી રહે. આ મોટા મોટા ટ્રક આવ્યા જો હે. ટ્રક વાળાને કંઈ વાંધો નહીં, તો નીકળી જાય. નાની ગાડી વાળાને તકલીફ પડે. જબરજસ્ત એવું પાણી ભરાયું છે આપણે અહીંયા. અને આપણે ભાજી જો આ રીતની આવી તો બહાર નીકળી જાય. એટલે હવે આનું કોઈ નક્કી નહીં. આ થાય તો થાય. ભાજી સારી ઉગેલી હતી, પણ હવે જોઈએ આપણું કિસ્મત. આવા તમે પાણી દેખાડે. પાણી જો પાણી ભર્યું છે. જબરદસ્ત એવું પાણી ભરી ગયું છે. આ ગાના છોકરાઓ બધા અહીં નાવા આવતા રહ્યા છે. જોઈ પાણીમાં નાવી છે લોકો. પાણી ફાર્યું ના હોય એટલે સ્વિમિંગ પુલ કરી નાવા આવતા રહ્યા છે અહીંયા બધા. પેલા ભાઈની ગાડી પણ ડૂબી જાય એવું પાણી છે. હાલો આપણે વાડીને દેખાડીએ આપણો પાલક કેવો છે. ઘાસ છે એટલે પાલક હવે બચે તો સારું, કંઈ નક્કી ના કહેવાય. કારણ કે આને ઝાપટ લાગી ગઈ છે વરસાદની. આ પાન બધું ખરાબ થઈ ગયું છે. આ પાન બધા ખરાબ થઈ ગયા છે એટલે કંઈ નક્કી નહીં. આને તો બે ભરોસા કિસ્મતમાં હશે તો આવશે. હવે 2 દાડા બીજો વરસાદ પડે તો પથારી ફરી જાય આપણા માલની. આ રીતના છે પાલક બધા. જયેશ ફસાઈ ગયા શું? હા ફરી એકવાર વરસાદ ચાલુ થઈ ગયો તો હેડો પણ ફટાફટ સ્વેટર ને રેનકોટ લઈ લીધો છે. આજ તો વાંધો નહીં, આપણે રેનકોટ લઈ લીધો છે એટલે આજ તો વાંધો નહીં. આપણે ફરસુડ્યા હજી વાડીમાં, બીજી વાડીમાં પણ જવાનું. બધી વાડીમાં ફરીએ પણ મોબાઈલની સાવચેતી રાખવી પડે. ભાઈ ફોન પલળી જાય તો તકલીફ પડી જાય. તો માલ કંઈ હોય નહીં. એટલે આ રીતના આપણો પાલક છે જો બધો જોઈએ જે બચ્ચે જેવો નાહે. પેલા છોકરાઓ છે તમે ત્યાં દેખો જોઈ રહ્યા છે, નહીં રહ્યા છે બધે. કેટલા જણ નાહી રહ્યા છે પાણીમાં, વરસાદના પાણીમાં નાહી રહ્યા છે બધા. હાલો આપણો ફોન પણ પલળે છે. મળીએ પછી. આ મોટી મોટી ગાડીઓ તમે જુઓ આખી ડૂબાઈ જાય છે ગાડી. અંદર પાણી ઘૂસી જાય એટલે બંધ થઈ જાય. હા ત્યાં મોટી મોટી ગાડીઓ જાય તમે ધમાલ હાલી જાય. નાની ગાડીની તકલીફ પડે. હાલો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે બરાબરનો. વરસાદ સારો પડી ગયો સુરતમાં 2 દિવસનું. આ કારણે પાણી વધ્યું. હાલો ભાઈ એ તો ચાલ્યા કરશે. આપણે જઈએ હવે, વરસાદ ચાલુ થઈ ગયો. આપણે હવે જઈએ. હજી આગળ ભાજી જોઈએ કેવી છે. કાંઈ નક્કી નહીં કંઈ ભાઈ. વરસાદ ચાલુ હોય એટલે કંઈ નક્કી ના કહેવાય. બની જાય આપણે કિસ્મત. ચાલો દેખાડીએ પછી તમને આગળ. આ રીતનો બધો માલ તો હે પણ બધા છુંદાઈ ગયો છે. વરસાદની ઝાપટ લાગે એટલે આને સણી જાય પાલક. રહેવાની બહુ મુશ્કેલ છે. બે ભરોસો હે કંઈ નક્કી ના કહેવાય. રહી જાય તો રહી જાય, ન રે બે ભરોસાનો માલ કશું રહે નહીં. આનું નક્કી ના હોય. જો આપણા સુરતમાં જ્યાં જોઈએ તો બહુ જ પાણી ભરાઈ ગયું છે અમારે. હાલો આપણે મળીએ પછી આગળ. કરાળવા તલાવની ખાલી તલાવનો વિડીયો જોયો આપણે. ફૂલ તલાવનો વિડીયો આવી રહ્યો છે.
તો આજે થઈ છે તારીખ 5/7/2024 દિવસને આપણે આ ટેકરા પર વાવી રહ્યા છે પાલક. જોઈએ હવે આપણું કિસ્મત અજમાઈએ છીએ અને કિસ્મતમાં હશે તો થઈ જાય તો પાલક આપણો સુધરી જાય, વરસાદ સારો પડે તો, અને વધારે પડે તો ગુજરી જાય એવું છે. તો આપણે અપનાવી રહ્યા છીએ આપણો પાલકની ખેતી કરી રહ્યા છીએ આ ટેકરા પર. જોઈએ શું થાય છે. અમારું આશાનું કિરણ ઉગી ગયું છે પાલક અમારું. આ છે અમારે મેથીનું ઢેમું ગચ્ચો. જયેશ બનાવી રહ્યા છે મેથીના ઢેમીનો ગચ્ચો ખોદીને. આ બાજુ ખોખી દીધી છે ભાજી તાંદળિયાની. થાકી ગયા હાથ તો ઓછું. આ છે અમારું ઢેમું. શું કરી રહ્યો જાય? કઈ નહીં, આજો ટેમાનું વાવેતર ઓળી નાખી રહ્યા ટેમામાં. આ એક ને ઓલું બે બનાવ્યા ટેમા આવડે એવા આવે ચીવા. આ અમારે તલાવ હે, જો આ તલાવમાં પાણી લેવાનું છે, ચોખ્ખું એકદમ પાણી હે. દેશી જુગાડ ધાણા વાવવાનો. આમાં આપણે પારામાં ધાણા વાવી દઈએ, જોઈએ કેવા થાય છે. મારું અને બંધ જે જયલેશનું બેનું કિસ્મત વાપરી રહ્યા છે, હું અને જયેશ. લાલા ધાણા નીકળી જાય. આ છે આપણું ધાણાનું બિયારણ, અહીંયા નાખી દેવાનું. બંધ કિસ્મત અજમાવી રહ્યા છે. તમને આપ્યો હવે ભાજી મસ્ત લાલ લાલ દેખાવા માંડી છે. ભાજી દેખાય છે. આજે તો આપણે 5મા દિવસે મેથીની ભાજી આવી રીતની કાંઈ દેખાઈ રહી છે. થાય એવી આપણું કિસ્મત. આ તમને આટલા દિવસનો વિડીયો બનાવીને આપણે રાખશું. કામ આવશે કેમ કે આગળ. આ છે આપણી મેથી, અને મેથીમાં પણ બરે છે એવું બધું તો આછી પડી ગઈ છે, વાંધો નહીં. અને આપણે જો મેથી દેખાય છે. હવે જોઈએ આ ક્યાંને થાય કેવી થાય, વિડીયોમાં બન્યા રહેજો રહ્યા. આગળ આપણે આ બધું પૂરું થશે પછી બનાવશું છેલ્લો વિડીયો. આ છે આપણી ભાજી. છેલ્લે લાસ્ટમાં તમને શું થયું અમારે મેથી ધાણા ભાજી એ બધું છેલ્લા વિડીયોમાં ખબર પડશે. આપણે આ એક સંગ્રહ કરીએ છીએ, મૂકીએ છીએ શું થાય છે. આપણું કિસ્મત અપનાવી રહ્યા છે ચોમાસામાં. જો આપણું કિસ્મતમાં હશે તો મળી જશે, નક્કી જય રામજીજી. આપણા નવી વાડીમાં પોકી રહ્યા છે ખાતર નાખી ગયા. આપણા પાલક આ 12 દિવસ થઈ ગયા. 12 દિવસના આવડા પાલક થયા. અને આજે આપણે ખાતર નાખી દઈએ. આપણે આગળ ભાજી નાખેલી છે. આ પાછળની સાઈડમાં પાલક નાખેલો છે, ઓલી સાઈડમાં પાલક છે, ધાણા છે. બધું બતાડું તમને થોડી વાર પછી. ખાતર મોકલી દઈએ. આપણા 12મા દિવસે પાલક કંઈક આવો દેખાય છે. એ સરસ મજાનો પાલક થઈ રહ્યો છે આપણો. અમારી આશાનું કિરણ, અમારી મહેનતનું ફળ તૈયારી છે. પડી છે પણ પકો નાખવાનું છે.
જેમ નાખવું હોય તો નાખી જાય. હા લે આવતર ફટાફટ હે. કેટલી 1 કિલો જેવી લાવીને આજે ધારમાં નાખ્યું એટલે નાખી દે, પણ 2 કિલો લેતા લાગે થઈ રહ્યા બની બે. સારું ખાતર છાંટી દીધું અને આ જો ભાજી પણ આવી સરસ મજાની દેખાઈ રહી છે. નાની છે ભાજી, દેખાતો તો ઓછી લાલ લાલ દેખાતું છે. જયેશ અમારે જો મેથી ખોડો બેસી જાય. જયેશ કેવી મેથી આજ ભજીયા કરવાના કઢી કરી? આજે ભજીયા કરવાના. આજે ભજીયા કરશું રે મેથીના. આપણે આ 2 ક્યારા મેથી વાવી હતી નાની નાની, થઈ ગઈ છે હવે ઉખાડ લેવાની એને. અને હાલો તમને દેખાડો આગળ આપણે ભાજી કેવી છે અને ધાણા કેવા છે બતાડું. ચપ્પલ કાઢી નાખો કારણ કે ભાંગી જાય. જો ભાજી પણ દેખાઈ રહી છે સારી એવી છે ને, સરસ મજાની ભાજી છે. આપણે આમાં પણ ખાતર પાણી કરી નાખશું. અને અમુક તો હજી આવી નાની નાની ઘણી ભાજી આપણે આવી ઉગતી આવે છે. આ બધું આવ્યું છે આવતી લાલ લાલ દેખાય બધી ભાજી છે. અને ધાણા તમને દેખાડું. આ સાઈડ ધાણા વાવેલા છે થોડા ઘણા, આ બધું જેટલું થાય એટલું. આ સાઈડના આપણા ધાણા છે, આ દેખાઈ જાય. આ બધા ધાણા ઉગી ગયા છે સરસ મજાના. જો તો ધાણા ઉગી ગયા મસ્ત હારા. જે થાય તે ભાજી પણ વાવી છે. અને આવી જો પારા પર વાવેલું છે એટલે પાણી બધું નીચે પડી જાય એટલે માલને કંઈ તકલીફ ના આવે. આ રીતનું છે આપણે. આજે ધાણા આપણે જો મસ્ત હારા ઉગી ગયા છે ધાણા પણ. અને આગળ ઓલા કણ પારા કરીને મૂરા પણ વાયા છે. જો આવી મેદાનમાં એક આપણે મેદાન ખાલી પડ્યું છે એમાં આગળ ટેકરો હતો એટલે પાણી એસી અત્યારે કંઈ યુઝ કરે એવું નથી એટલે આ ટેકરામાં વાયું છે. અહીંયા પણ ધાણા ઉગી ગયા સારા. મૂરા જોઈએ મૂરા ઉગ્યા કે નહીં. ભાજી પણ સારી દેખાય છે, થઈ જાય ટૂંક સમયમાં. મૂરા જે ઓટો નથી ને ઈશ્વર લાગે. હા મૂરા પણ ક્યાંક ક્યાંક દેખાય. જો આ છે આપણા મૂરા દેખાય છે. મૂરા પણ ઉગી ગયા ધીમે ધીમે ઉગી જશે. આમાં 2-4 પારી કરી અને આટલામાં મૂરા વાવ્યા છે. ત્યાં સામે દેખાય આપણો લીલો લીલો પાલક છે. આ બધું આવી રીતે ઉદળ ખેતી કરી છે. જો બની જાય તો આપણું કિસ્મત. બાજુમાં આવો ખાડો ભર્યો છે પાણીનો એટલે વાંધો નહીં, ચોખ્ખું પાણી વરસાદનું જ પાણી. અને જયેશ મેથી ઉખાડે તો આપણે હાલો ફટાફટ મેથી ઉખાડ નાખીએ અને ઘરે જઈને બનાવ્યા કંઈક ભજીયા વજીયાનો પ્રોગ્રામ. મેથી બનાવીએ, મેથીના કંઈક શાક બનાવીએ, કઢી બનાવીએ. જયેશ જો બેઠા છે વાટ જોઈએ પણ મને રસ્સી તો લઈ આવો દે. તો મિત્રો એક ડિસાઈડ લઈએ છે કે આપણે આમાં મેથી મોટી કરવી છે કે નાના નાના ગોટા કરવા છે. જયેશ શું ઈરાદો? તમારી ઈચ્છા. મેથીના ગોટા કરવા છે કે મેથી તો આમ તો નાની છે ચાલે એવી છે, ગોટા બનાવી છે. જયેશભાઈનો વિચાર એવો છે કે થોડીક મોટી થવા દઈએ કે હાલો તારે મોટી થવા દઈએ. ત્યાં પડે છે યાર જુઓ ને થોડું ઘણું. કંઈ વાંધો નહીં. જો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. આપણી ચેનલમાં બધા તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. એ તો ભંગાર થયા કરે એવું કશું નહીં. તો હાલો પછી મળીએ. આ રીતની હતી આપણી વાડી, આવી રીતની છે. કરીએ છે વાડી, મહેનત કરીએ છે, મહેનત ચાલુ રાખશું રહ્યા. આપણું કિસ્મત પણ સાથ દેશે અને આપણે પણ મહેનત કરતા રહેશું. સુવિધા પાણી હા એક તો પાણીની સુવિધા મેં ક્યાંનું કીધું પાણીની સુવિધા છે એટલે વાંધો નહીં. એટલું મસ્ત મારા ખેતરથી મસ્ત એવો. મારું ખેતર નહીં, આ મારી ઉધર જમીન રાખેલી છે એમાંથી દેખાયેલા અંદર તો ડોરા દેખાયેલા. બેસી જાય. હાય જય, કેમ છો? મજામાં? ચાલો નાખો નાખો ભાજી. નાખી રહ્યા છે આજે પ્રકાશની ભાજી. હજી અમારી ભાજી દેખાડું તમને. આ મેદાનમાં નાખીએ પાણી ના ભરાય એટલે ચોમાસામાં. સામે વરસાદ જેવો મોસમ દેખાય આવે તો સારું. આપણે આજે પોંખી દઈએ ભાજી. હા લીલો લીલો દેખાય આપણો પાલક. અહીંયા પણ પાલક પાયો અને આ સાઈડ છે આપણે ભાજી. આપણી 8 દિવસ પછીની ભાજી આવી લાગે છે. મને જો આપણી ભાજીનું આખું ખેતર આમ લાલ ચાદર ઉઠી લીધી એવું થઈ ગયું. અને હવા પણ એવી બધી છે. ચાર નહીં બધી લાલ લાલ ભાજી એકદમ થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં થઈ જાય આપણી ભાજી. અચ્છા પાલકની બધી પથારી કરી નાખી જો. સ્વાદી નાખે પાલક.
વાડીનો બનાવીએ વાડીની બાજુ વાળા ગાડી ભરીને આવે તમે તમારે પાણી વાહ ભાઈ વાહ ગાડી વાળા બધી કરે